નમસ્કાર, હું છું યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના બોયરામાંથી પ્રાચીન મૂર્તિઓ મળી આવ્યાના દાવા. વિડીયો ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર જિલ્લામાં ચર્ચા અને વિવાદનો માહોલ. જામા મસ્જિદના ટ્રસ્ટીઓ તથા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ. વાયરલ સામગ્રી પ્રસારિત કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ. અંકલેશ્વરમાં વેલ માછલીના એમ્બરગ્રીસ સાથે 3 શખ્સ ઝડપાયા. ₹66 લાખથી વધુના મુદ્દામાલ સાથે વન વિભાગની કાર્યવાહી. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલ ઉન્નતિનગર વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા રહીશોમાં ભારે રોષ. નવાઈની વાત તો એ છે કે વોર્ડમાંથી પાલિકાના વર્તમાન ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખ જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટાઈને આવ્યા છે. અંકલેશ્વર 3 રસ્તા ખાતે વર્ષોથી શાકભાજી વેચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાઓને નગરપાલિકા તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. દહેજ સેઝ આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અગ્રણી ઔદ્યોગિક અને નિકાસ કેન્દ્રોમાં સ્થાન મેળવી રહ્યું છે. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાંથી પ્રાચીન મૂર્તિ મળી આવ્યાના દાવા બાદ અને સંબંધિત વિડીયો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ચર્ચા અને વિવાદોનો માહોલ સર્જાયો છે. આ મુદ્દે જામા મસ્જિદના ટ્રસ્ટીઓ અને મુસ્લિમ આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને વિડીયો વાયરલ કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવવામાં આવી હતી. મુસ્લિમ સમાજના આગેવાનોનું કહેવું છે કે સોશિયલ મીડિયામાં જે ફોટા અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેની સત્યતા અને હકીકત અંગેની તપાસ સંબંધિત સરકારી તંત્ર અને પુરાતત્વ વિભાગ દ્વારા થવી જોઈએ. કોઈ સત્તાવાર તપાસ પૂર્ણ થયા વિના ભ્રામક માહિતી ફેલાવી અને ધાર્મિક ભાવનાઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરવો ગંભીર બાબત છે. જામા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે ભવિષ્યમાં પણ આ સ્થળ જામા મસ્જિદ તરીકે જ અસ્તિત્વમાં રહેશે અને મસ્જિદની કાનૂની તથા ધાર્મિક સ્થિતિ અંગે કોઈને શંકાને સ્થાન નથી. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે કેટલાક તત્વો સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાઓ ફેલાવી સમાજમાં અશાંતિ અને ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રસ્ટીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆતમાં માંગ કરી હતી કે વાયરલ થયેલા ફોટો અને વિડીયો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેમજ કોઈપણ પ્રકારની ખોટી માહિતી ફેલાવી કોમી સૌહાર્દને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જામા મસ્જિદના ભોયરામાંથી જૈન તીર્થંકર મલ્લીનાથ સહિત હિન્દુ દેવી દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ મળી આવ્યા હોવાના દાવા સામે આવ્યા છે. આ ઘટનાના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતાં મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. જો કે મૂર્તિઓની વાસ્તવિકતા અને તેના ઇતિહાસ તેમજ અને તે સ્થળ સાથેનો સંબંધ હજુ સુધી સત્તાવાર તપાસનો વિષય છે. આ સમગ્ર મામલે હવે જિલ્લા વહીવટી તંત્ર, પુરાતત્વ વિભાગ અને કાયદો વ્યવસ્થા જાળવનારી એજન્સીઓની કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે. બીજી તરફ વિવિધ સમાજોના આગેવાનો પણ શાંતિ અને સૌહાર્દ જાળવવાની અપીલ કરી રહ્યા છે જેથી કોઈપણ પ્રકારની અફવા કે ગેરસમજણના કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે. આજે અમે કલેક્ટર સાહેબને એક અપીલને માંગ કરવા આવેલા છે કે અમારો જે જામા મસ્જિદનો દરવાજો અનલીગલી રીતે બંધ કરેલો છે, કોઈ પણ જાતની નોટિસ કે પુરાવા વગર બંધ કરેલો છે એને તાત્કાલિક ખોલવામાં આવે. જે લોકો ભોંય તળિયામાં ખોટી રીતે ઉતાર્યા અને પુરાતત્વ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને વિડીયો ખોટા વાયરલ કરી અને ખોટી હુમર ચલાવ્યું એની સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે. અને જે નાગરાજ બાબા જે છે મહારાષ્ટ્રથી આવી અને ભરૂચ શહેરની શાંતિ દોરવાનો જે પ્રયત્ન કરે છે, આ શહેર શાંતિપ્રિય શહેર છે, ભાઈચારો એકતાનું શહેર છે. એને જે 15 તારીખે 5 થી 6 હજાર લોકો ભેગા કરવાનું જે આહવાન કરેલું છે એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે આજે જુમ્મા મસ્જિદના તમામ ટ્રસ્ટીઓ અને આગેવાનો આવી અને કલેક્ટર સાહેબને માંગ કરી કે આ તમામની FIR દાખલ કરવામાં આવે અને જે કોઈ લોકો શહેરની શાંતિ દોરે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને મુસ્લિમ સમાજ ન્યાય અને જસ્ટિસ મળે એના માટે આવેલા છે. જે ફરિયાદ છે તે તમે જાતે ફરિયાદી બનશો કે પુરાતત્વ વિભાગ, આ પુરાતત્વ વિભાગની નૈતિક જવાબદારી આવે છે અને અમને ગઈકાલે પુરાતત્વ વિભાગમાં અમે જઈને આવ્યા, કમ્પ્લેન આપીને આવ્યા. એમને જ અમને કમિટમેન્ટ આપેલું છે કે આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી થશે અને ફોજદારી રાહે કાર્યવાહી થશે. અને હું તમામ સમાજના લોકોને અપીલ કરું આ જામા મસ્જિદ છે રહેશે ને તા કયામત સુધી અલ્લાહનું ઘર જ રહેશે ને મસ્જિદ રહેશે એવી મુસ્લિમ સમાજ આજે ખાતરી આપે છે. અંકલેશ્વર રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વર અને તેમની ટીમ દ્વારા અંકલેશ્વર નજીક બાતમીના આધારે ગોઠવાયેલા છટકામાં વેલ માછલીના વોમિટ સાથે 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ વન વિભાગની બાતમી મળી હતી કે અંકલેશ્વરમાં નર્મદા ગેટ વિસ્તારમાં આવેલ એક હોટલ પાસે કેટલાક કિસ્સામાં પ્રતિબંધિત વન્યજીવ ઉત્પાદનોના વેચાણ માટે અવરજવર કરી રહ્યા છે.
બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વર તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ દરમિયાન શંકાસ્પદ 3 વ્યક્તિઓની તપાસ કરતા તેમની પાસેથી અંદાજે 1 કિલો 838 ગ્રામ વજનનું વ્હેલ માછલીનું વોમિટ મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યંત કિંમતી ગણાતા આ એમ્બરગ્રીસની અંદાજિત કિંમત ₹66 લાખ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વન વિભાગે આરોપીઓ પાસેથી એમ્બરગ્રીસ ઉપરાંત કાર તથા મોટરસાયકલ મળી કુલ અંદાજે ₹66,70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વન વિભાગે આણંદ જિલ્લાના ધુવારણના મહેન્દ્ર રમેશ સિંધા, અંકલેશ્વરના હર્ષદ ચંદ્રકાંત પટેલ અને કમલકુમાર નટવરલાલ ચૌહાણને પકડી લીધા છે. મળતી માહિતી મુજબ ભાવનગરથી લવાયેલ વેલની ઉલટીને વેચવા માટે વચેટિયાઓની ભૂમિકા આણંદના સિંધા મહેન્દ્રએ ભજવી હતી, જેની ભણક મુંબઈ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ફોર્સને પડતા તેઓએ મહેન્દ્ર સાથે ગ્રાહક બની સોદો પાડ્યો હતો અને તેની ડિલિવરી માટે અંકલેશ્વર નજીક હાઈવે પર નર્મદા ગેટ હોટલ પાસે મળવાનું નક્કી કર્યું હતું. આ છટકામાં 3 આરોપીઓ આબાદ ઝડપાઈ જવા પામ્યા હતા. 3 આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એમ્બરગ્રીસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું, તેના સંભવિત ખરીદદારો કોણ હતા અને તેની હેરાફેરી પાછળ કોઈ મોટું રેકેટ કાર્યરત છે કે કેમ તે દિશામાં વન વિભાગ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. આજરોજ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ ભરૂચની સૂચના અને મહેરબાન મદદનીશ વન સંરક્ષક શ્રી ભરૂચ સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રેન્જ તથા રેન્જના સ્ટાફ દ્વારા નેશનલ હાઈવે 8 નર્મદા ગેટ પાસે જે આરોપીઓ કમલેશ કુમાર નટવરલાલ ચૌહાણ, પટેલ હર્ષકુમાર ચંદ્રકાંત સિંધા, મહેન્દ્રભાઈ રમેશભાઈ દ્વારા વેલ માછલીની વોમેટનો વેપાર કરવા માટે, ધંધો કરવા માટે એ લોકો આવતા બાતમીના આધારે જે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ સાથે એમને જે રેડ કરેલ અને એ મુદ્દામાલ સહિત 2 વ્હીકલ અને વેલ માછલીની વોમેટ કબજે કરી આગળની તપાસ કરવામાં આવેલ છે. એમાં શું હતું સર, કઈ રીતે આખું રેકેટ પકડાયું? એમાં આખું રેકેટ એવું હતું કે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ છે એ આખું એનું સર્વેલન્સ પર ચાલતા હોય છે અને આ લોકોના બધા બાતમીદારોથી મેસેજો મળતા હોય છે અને બાતમીદાર દ્વારા મેસેજ મળવા કે ભાઈ આ નર્મદા ગેટ હોટલ પાસે એક વેલ માછલીની વોમેટનું ત્યાં આગળ સોદો થવાનો છે, તો જેથી કરીને એને એ પ્રમાણે વ્યૂહરચના ગોઠવી અને ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ. ત્યાર પછી વન વિભાગને તેમના દ્વારા હેન્ડઓવર કરવામાં આવેલ છે. તો સર, આ જે વેલ માછલીની વોમિટ છે એનો ઉપયોગ શેમાં કરવામાં આવે? તો વેલ માછલીની વોમિટનો ઉપયોગ એ અલગ અલગ વસ્તુમાં કરવામાં આવે, મેડિકલ તરીકે કરવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં અલગ અલગ કરતા હોય છે આ લોકો કામ. આ લોકો ઇન્ડિયામાં જ વેચતા હતા કે ઇન્ટરનેશનલ? ઘણી વખત ઇન્ડિયામાં પણ જાય છે, ઇન્ટરનેશનલ પણ આ લોકોના કનેક્ટિવિટી હોય છે. અલગ અલગ જે પ્રમાણે એની કનેક્ટિવિટી હોય એ પ્રમાણે એ લોકો વેચતા હોય છે. પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું છે? આ લોકો ક્યાં લઈ ગયા? પ્રાથમિક તપાસમાં એમ બહાર આવેલું છે કે આ લોકો ભાવનગરથી માલ લાવેલા હતા અને ત્યારબાદ આનંદના એને માલ લેવા માટે આવેલા હતા અને આગળ એ આનંદથી ક્યાં જવાનો તેની તપાસ આગળ ચાલુ છે. એ તપાસ બહાર આવ્યા પછી આપને જણાવવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં આવેલા ઉન્નતિનગર વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા રહીશોમાં પાલિકા સત્તાધીશો વિરુદ્ધ ભારે રોષ ફેલાઈ જવા પામ્યો છે. નવાઈની વાત તો એ છે કે આ વોર્ડમાંથી જ પાલિકાના વર્તમાન ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખ જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટાઈને આવ્યા છે. અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલ ઉન્નતિનગર વિસ્તારમાં ગત વર્ષે જ લાખો રૂપિયાના ખર્ચે નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી. આ નવી લાઇન નાખ્યાને હજુ 1 વર્ષ માંડ થયું ત્યાં જ લાઇન ચોકઅપ થઈ જતા પાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. રહીશો આક્ષેપ કરી રહ્યા છે કે આ કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે જ ગણતરીના મહિનામાં ગટરો ઉભરાવાની સમસ્યા શરૂ થઈ છે. ઉન્નતિનગરની સામે આવેલ સ્લમ વિસ્તાર અને સ્થાનિક મંદિર પાસે ગટરના ગંદા પાણી એટલી હદે ભરાઈ ગયા છે કે સ્થાનિકોએ પોતાના ઘરની બહાર નીકળવું કે ઘરમાં જવું પણ મુશ્કેલ બન્યું છે. પવિત્ર મંદિર પાસે જ નરક જેવી સ્થિતિ સર્જાતા ભક્તોની લાગણી પણ દુભાઈ રહી છે. બાળકો અને વૃદ્ધો આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. છેલ્લા 10 દિવસથી સતત ઉભરાતી ગટરોના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે જીવલેણ રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાય છે. આ અંગે સ્થાનિકો દ્વારા પાલિકા તંત્ર અને ચૂંટાયેલા સભ્યોને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં ધ્યાન આપવામાં આવતું નથી. આ પરિસ્થિતિના પગલે સ્થાનિકોમાં પાલિકા તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે. ઉન્નતિનગરની સામે છે એક આ મેલી માતાનું મંદિર આવે છે
તૈયાર છે, વર્ષોથી પાણી ઉભરાતું છે, છોકરાઓ એટલા બધા બીમાર પડે છે, એટલે તક કે અમારે એટલું ઠેકીને આવવું પડે. તમે જોઈ શકો છો કે અત્યારે બી છે ને તો આટલે પાણી ઉભરાતું છે. હવે અમારે કેવી રીતે ઘરમાં જવાનું, આવા પગ લઈને ઘરમાં જવાનું, છોકરાઓ બીમાર પડતા છે પણ કોઈ જોવા નહીં આવતું. જ્યારે બી વોટ લેવા આવે તારકે કે થઈ જશે એટલે તકી રોડનું કામ બી એવી રીતના રહી. એટલે તકી જોયા અમે તો એ ફોટા મૂકેલા અને પછી બદલાવ્યું, તે છતાં બી છે ને તો કોઈ કામ નિકાલ આવતું નથી. જ્યારે બી જોઉં ને ત્યારે છે ઉન્નતિ નગરનું કોઈ કામ થતું નહીં ને સોસાયટી થાય છે ને તઈ રોડ બી બનતા છે, એટલે કોઈ જોવા તક નહીં આવતું. જ્યારે ચૂંટણી આવે ત્યારે છે ને લેવા બધા આવ્યા કરે અને પછી આવી રીતે કહે કે તમારું કામ થઈ જશે, પણ અમારું કોઈ જોવા આવતું નહીં. અમારું કોણ બેલી થશે? છોકરા કોઈ બીમાર બી થાય તો કોને એનું કોઈ બેલી થશે? કોઈ જોવા તક નહીં આવતું. હું ટારફળિયા અંકલેશ્વર ઉંડેતીનગરમાં રહું છું. એટલે વિનય વસાવા બધું વાયદા કરીને ગયેલો છે કે આ ગટર બનાવી દઉં, આ રોડ બનાવી દઉં, પણ કશું હજુ કર્યા નથી. ને એ ગાડી આવીને અમે કહીએ છીએ તો પાછો અમને એવી ધમકી આલે કે તમારા લીધે ખરી હું આવેલો છું, તમારા વોટના લીધે ખરી આવેલો છું. તો આટલા ટાઈમથી વાયદા બતાવે છે, આજે કેટલા વર્ષથી આવી ગટર ઉભરાય છે, રોડ નહીં બનાવતો, કંઈ નહીં. હવે મંદિરે બધું કેટલું પબ્લિક દૂરનું આવે છે ને લોકો બધી વાતો કરે કે તમારા મંદિર હવે આટલો બધો ગજવાળો, તમે તારું જ નામ લઈએ છે, ત્યાં વિનય વસાવા અમારું કશું કરતો નહીં. આ લોકો આવે બધું બહારનું પબ્લિક, તે લોકો શું વિચારે કે આ લોકો આવા ઘરમાં રહી, આવી ફળિયામાં રહી, લોકોના બંગલાવાળા છે તેમની તઈ ગાડી તું એ ચોખ્ખું કરી આપ્યું. અમારી ગરીબ છે, અમારા પતરા છે, એટલે તું આવું રવા દીધું. તો એ ગાડી રહી તો તને ખબર પડે કે કેવું છે ને કેવું નહીં. અંકલેશ્વર 3 રસ્તા ખાતે વર્ષોથી શાકભાજી વેચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાઓને નગરપાલિકા તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અંકલેશ્વર 3 રસ્તા ખાતે વર્ષોથી શાકભાજી વેચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ અને શ્રમિક મહિલાઓ સાથે નગરપાલિકા તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર શહેરની વધતી વસ્તી અને વાહન વ્યવહારને કારણે 3 રસ્તા વિસ્તારમાં આવેલ હાલનું શાક માર્કેટ અપૂરતું અને બિનઆયોજિત બની ગયું છે. મુખ્ય માર્ગને અડીને આવેલ માર્કેટના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે, પરંતુ તેનો ભોગ વર્ષોથી મહેનત કરીને રોજીરોટી કમાતી મહિલાઓને બનવું પડી રહ્યું છે. પાલિકા તંત્ર દ્વારા તેમને વારંવાર સ્થળ પરથી હટાવવા અને ધંધો બંધ કરવા માટે દબાણ કરવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આથી નવી જગ્યાએ તેમને પ્રાથમિકતાના ધોરણે બેસવાની વ્યવસ્થા અને રોજગારની સુરક્ષા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. બેનો અમારા 3 દારાથી અમે બેસેલા પણ છે, પણ હવે એને કરીએ શું એ કોઈ અમને કહેતો નથી. એ લોકો કહે કે અહીંયા ઉઠી જાઓ ને એ લોકો નગરપાલિકાના માણસો આવીને છત્રી એવું બધું અમારું નાખી દે છે, બેસવા દેતા નથી અમને. 3 દિવસ થઈ ગયેલા છે, એટલે અમે આ એપ્લિકેશન રજૂઆત કરવા આવેલા છે. અમારો એ લોકો નમ્ર વિનંતી છે કે અમને કંઈ બેસવા દેવો કે કઈ જગ્યા કરી આપો, કે પછી આ માર્કેટ આખી જાય નાની રસ્તામાં લોકો ટ્રાફિકના સમસ્યા જે એ લોકોને કહીને અમને ઉઠાડે છે ત્યાં. તો ટ્રાફિકની સમસ્યા તો સાહેબ દરેક જગ્યા પર છે, માર્કેટના લીધે છે, લોકો બહારથી પાર્કિંગ કરવા આવે છે તેના માટે પણ ટ્રાફિક થઈ જાય છે. અમુકને અમે કહીએ છીએ કે અહીંયા તમે પાર્કિંગ ન કરો, પણ કોઈ અમારી વાત સાંભળવા રાજી નથી. હવે અમે દુકાન જોઈએ કે પછી કોઈને પાર્કિંગ કરવા એવું જોઈએ. તો અમારે એવું વિનંતી છે કે અમને કઈ જગ્યા કરો કે પછી આખી માર્કેટ ઉઠાડો કે અમને બધાને સરકાર મળે. અમે 99% આમાં લેડીઝ લોકો જે છે તે લોકોને મતલબ હસબેન્ડ નથી, એ બધા જ એમના હસબેન્ડ એવા નથી, તો અમારું પણ એ જ તકલીફ છે ને હું આ કેવું છું એટલું વિનંતી છે મારે. તંત્રનું કહેવું એવું છે કે ભાઈ ત્યાં ટ્રાફિકની સમસ્યા થાય છે. ખરેખર માર્કેટ જ એવી જગ્યા પર છે જે મેઇન સિટીની વચ્ચે છે, અંકલેશ્વર જીઆઈડીસીને જોડતા માર્ગ પર છે. માર્કેટની જગ્યા એટલી નાની છે કે જેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય એ સ્વાભાવિક છે, પણ આ બહેનો એ ટ્રાફિકની સમસ્યાનું યોગ્ય નિરાકરણ તંત્રએ કરવું જોઈએ, નથી આ બહેનોની રોજીરોટી છીનવી જોઈએ. આ એવી નિરાધાર બહેનો છે, એવી શ્રમજીવી બહેનો છે જેના ચૂલા રાત્રે તેઓની રોજની રોજગારીના આધારે ચાલતા હોય છે. એ માત્ર એ બહેનોના એના એકમાત્ર વ્યક્તિથી એના ઘરનું પરિવારનું તમામ એના બાળકોનું શિક્ષણ, તેમનું બાળકોનું ભવિષ્ય જોડાયેલું છે. તો તેવી પરિસ્થિતિમાં આ બહેનો પાસે જ્યારે તંત્ર કહેવામાં એવું આવે છે કે આ બહેનો પાસે નગરપાલિકા દ્વારા રોજના ટેક્સ પણ ઉઘરાવવામાં આવે છે. આજે વર્ષોથી આ બહેન ટેક્સ ભરતા આવે છે, આવા ટેક્સ ઉઘરાવ્યા છતાં પણ આ બહેનોને હેરાનગતિ કરવામાં આવે અને એવી રજૂઆત થઈ. બહેનોની ગઈકાલના વિડીયોથી એવું બતાવ્યું કે તંત્ર નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ દ્વારા બહેનોની શાકભાજીના ટોપલા ઉઠાવીને ફેંકી દેવામાં આવ્યા. બહેનોની ઘણી બધી બહેનોને ગમે તેવા વિભત્સ શબ્દોથી બોલવામાં આવ્યું. તો આ કઈ રીતનું તંત્ર છે કે ખરેખર જ્યારે આપણી સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે,
ગરીબ કલ્યાણની વાત કરે છે, જનહિતની વાત કરે છે, રોજગારની વાત કરે છે, ત્યારે ખરેખર સ્વરોજગાર કરીને પોતાનું જીવન ગુજરાન કરતી આ બહેનોને જ્યારે આ સ્થાનિક કક્ષાએ જે હેરાનગતિ થાય છે તે બાબતની યોગ્ય વહીવટીતંત્રએ ધ્યાન દોરવું જોઈએ અને તે બાબતે યોગ્ય પગલાં લેવા જોઈએ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષમાં ભરૂચ જિલ્લાના દહેજ સેઝ ઝોનને પણ વિકાસની નવી ઊંચાઈઓ સર કરાવી છે. દહેજ સેઝ આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અગ્રણી ઔદ્યોગિક અને નિકાસ કેન્દ્રોમાં સ્થાન મેળવી રહ્યું છે. દહેજ સેઝના વિકાસ કમિશનર અનુપ કુમારે એક વિડીયો પ્રેઝન્ટેશન દરમિયાન જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ઉદ્યોગલક્ષી અને નિકાસમુખી નીતિઓના કારણે દહેજ સેઝે અભૂતપૂર્વ વિકાસ હાંસલ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે દહેજ સેઝ દ્વારા PCPIR વિસ્તારમાં ઔદ્યોગિકરણને ગતિ મળી છે અને ભરૂચ જિલ્લો વૈશ્વિક વેપારના નકશા પર વધુ મજબૂત રીતે ઉભરી રહ્યો છે. દહેજ સેઝ હાલમાં સ્પેશિયાલિટી કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને એન્જિનિયરિંગ ગુડ્સ જેવા ક્ષેત્રોમાં કાર્યરત 74 ઔદ્યોગિક એકમો ધરાવે છે. વર્ષ 2025-26 દરમિયાન દહેજ સેઝે ₹10,423.31 કરોડની કુલ નિકાસ નોંધાવી છે, જે તેની વધતી ક્ષમતાનો પુરાવો છે. રોજગારી સર્જનમાં પણ દહેજ સેઝ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ઝોન દ્વારા અત્યાર સુધીમાં 23,198 લોકોને રોજગારી ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં 10,882 પ્રત્યક્ષ અને 12,316 પરોક્ષ રોજગારીનો સમાવેશ થાય છે. પરિણામે ભરૂચ જિલ્લાના હજારો પરિવારોના જીવન ધોરણમાં પણ સુધારો નોંધાયો છે. દહેજ સેઝનો કુલ વિસ્તાર 1,152.94 હેક્ટર છે. હાલમાં 2 ઝોન કાર્યરત છે, જ્યારે પખાજણ ગામ નજીક આશરે 650 હેક્ટર વિસ્તાર ધરાવતો ત્રીજો ઝોન પણ આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની શક્યતા છે. ત્રીજા ઝોનના વિકાસથી નવા ઉદ્યોગો, વધુ રોકાણ અને રોજગારીની તકો ઊભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સ્તરે પણ દહેજ સેઝે પોતાની મજબૂત ઓળખ ઊભી કરી છે. વેપારી નિકાસની દ્રષ્ટિએ દેશના તમામ સેઝમાં દહેજ 9મા ક્રમે છે, જ્યારે કાર્બનિક અને અકાર્બનિક રસાયણો, દવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ માલ તેમજ પ્લાસ્ટિક ઉત્પાદનોની નિકાસમાં 4થું સ્થાન ધરાવે છે. અમેરિકા, બ્રાઝિલ, UAE, ચીન અને જર્મની જેવા દેશોમાં નિકાસની દ્રષ્ટિએ પણ દહેજ સેઝ દેશના અગ્રણી ઝોનમાં સ્થાન પામ્યું છે. ઔદ્યોગિક વિકાસ, વિશાળ નિકાસ, વૈશ્વિક વેપારમાં વધતી હાજરી અને હજારો લોકોને મળતી રોજગારીના કારણે દહેજ સેઝ આજે ભરૂચ જિલ્લાના આર્થિક વિકાસનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. આગામી સમયમાં ત્રીજા ઝોનના અમલીકરણ સાથે ભરૂચ જિલ્લો દેશના સૌથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક હબ તરીકે વધુ મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. हमने देश के टोटल एक्सपोर्ट मतलब कुल निर्यात के और की विकास गाथा को हमने बताया और साथ साथ में जो भरूच ज़िले के स्थान को भी हमने बताया. भरूच 11वें नंबर पे आता है देश के टोटल सारे मोर देन 750 डिस्ट्रिक्ट्स में. वो 11वें नंबर पे भरूच का स्थान है और भरूच से मोर देन 92,000 करोड़ का एक्सपोर्ट होता है. और उसमें जो दहेज स्पेशल इकोनॉमिक जोन है, इससे मोर देन 10,000 करोड़ का एक्सपोर्ट विगत वर्ष में 25-26 में हुआ है. और दहेज स्पेशल इकोनॉमिक जोन इसके 2 पार्ट है और इसका टोटल जो क्षेत्रफल है वो 1152 हेक्टेयर है. और इसमें दहेज स्पेशल इकोनॉमिक जोन में टोटल 74 यूनिट्स हैं और मोर देन 23,000 पीपल आर एम्प्लॉयड हेयर. And a new zone that is new part 3 of Dahej SEZ is coming. ये हमारा पखाजन विलेज के पास अभी प्रस्तावित है और इस साल के अंत तक वहाँ आवंटन स्टार्ट हो जाएगा, इकाइयों का आवंटन स्टार्ट हो जाएगा. और दहेज SEZ ये DMIC कॉरिडोर और PCPI रीजन दोनों का अहम हिस्सा है, जिस कारण से यहाँ पे काफ़ी संभावनाएं हैं. जो पेट्रोलियम प्रोडक्ट्स है, पेट्रोकेमिकल वेस्ट और स्पेशलिटी एंड एरोमेटिक केमिकल्स, तो उनके एक्सपोर्ट की काफ़ी ज़्यादा संभावनाएं हैं. और दहेज का काफ़ी महत्वपूर्ण स्थान है देश के अदर SEZ में. और ये 4th नंबर का SEZ है, जिसका पेट्रोकेमिकल्स, ड्रग्स एंड फार्मास्यूटिकल्स एंड देन केमिकल्स, इनके एक्सपोर्ट में इसका 4th नंबर का दहेज SEZ का स्थान है. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. आपके बच्चे के उज्जवल भविष्य के लिए चुने भरूच के शक्तिनाथ क्षेत्र में स्थित नारायण विद्यालय.
प्री प्राइमरी से लेके कक्षा 11 और 12 तक कॉमर्स और साइंस स्ट्रीम्स, गुजराती और इंग्लिश मीडियम में गुणवत्तापूर्ण शिक्षा। बचपन से ही अनुभव आधारित अध्ययन और अनुभवी विश्लेषण स्टाफ द्वारा विशेष देखभाल। बोर्ड परीक्षाओं में हमेशा उत्कृष्ट परिणाम। कई छात्र 100 में से 100 अंक प्राप्त कर A1 ग्रेड हासिल करते हैं और अनेक छात्रों ने बनाए हैं उज्जवल करियर। राज्य स्तर पर भी गर्वपूर्ण उपलब्धियां और अनेक प्रोजेक्ट प्रदर्शन के माध्यम से सर्वांगी विकास। बाल मंदिर से लेके करियर तक एक भरोसेमंद सफर। नारायण विद्यालय भरूच। एडमिशन जारी है, आज ही संपर्क करें। શહેરને સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી બનાવવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત જેબી મોદી પાર્ક નજીક આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય સહિતના ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ નગરપાલિકા દ્વારા ચાલતા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2026 જનજાગૃતિ અભિયાન હેઠળ નાગરિકોને ઘરમાંથી નીકળતા કચરાનું 4 પ્રકારમાં વિભાજન કરવા, કચરો ખુલ્લામાં ન ફેંકવા તેમજ કચરો ન સળગાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। નગરપાલિકા દ્વારા જાહેર સ્થળોએ માહિતીપ્રદ બેનરો અને સૂચન ફલકો સ્થાપિત કરી લોકોને સૂકો કચરો, ભીનો કચરો, ઘરેલું જોખમી કચરો અને સેનેટરી કચરાનું અલગ અલગ સંગ્રહ કરવાની અપીલ કરવામાં આવી રહી છે। અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કચરાના યોગ્ય નિકાલ દ્વારા પર્યાવરણનું સંરક્ષણ અને શહેરની સ્વચ્છતા જાળવવાનો છે, જેના ઉપલક્ષમાં જેબી મોદી પાર્ક નજીક આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આખા રાજ્યમાં અને દેશમાં વિવિધ પ્રકારના લોક ઉપયોગી કાર્યક્રમોની અભિયાન સાથે આપણે આગળ વધી રહ્યા છે। આજે ભરૂચ નગરપાલિકા દ્વારા આપણું જે ભરૂચ શહેરની સાથે જોડાયેલું સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે એના પ્રિમાઇસીસમાં વ્યાપક વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે। નગરપાલિકાએ રાજ્ય સરકારના માર્ગદર્શન નીચે આ બધા જ વૃક્ષોનું જતન થાય એ માટે એક સદભાવના ટ્રસ્ટ નામની રાજ્યવ્યાપી સંસ્થા છે, એને આખો એન્યુઅલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। 5 વર્ષ સુધી આ બધા જ વૃક્ષોની એ માવજત કરશે, ઉછેર કરશે અને આપણને સાચા અર્થમાં જે પર્યાવરણને વધારવા માટે આપણે જે હેતુ સાથે વૃક્ષારોપણના અભિયાન આગળ લઈને ચાલીએ છીએ એમાં આપણને સફળતા મળશે। ટ્રેક રેકોર્ડ આ સંસ્થાનો ખૂબ સારો છે, જેટલા વૃક્ષોની એ માવજત કરે છે એનો ઉછેર થાય છે, જેના કારણે આવનારા દિવસોમાં આપણને ભરૂચ શહેરને આનો વિશેષ લાભ મળશે। ભરૂચના રોટરી ક્લબ અને જય ઝૂલેલાલ હોસ્પિટલ તેમજ વિવિધ સહયોગી સંસ્થાઓ દ્વારા રવિવારે મેગા મેડિકલ સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। રોટરી ક્લબ ઓફ ભરૂચ અને જય ઝૂલેલાલ હોસ્પિટલના સંયુક્ત આયોજન હેઠળ મેગા મેડિકલ સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ શાખા, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ભરૂચ શાખા, હોમિયોપેથી મેડિકલ એસોસિએશન તથા રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચનો સહયોગ રહેશે। કેમ્પ આગામી રવિવાર 14 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જય ઝૂલેલાલ હોસ્પિટલ, તવરા રોડ ખાતે યોજાશે। આ કેમ્પમાં વિવિધ રોગોના નિદાન અને સારવાર માટે 80 જેટલા નિષ્ણાત તબીબોની સેવા ઉપલબ્ધ રહેશે। દર્દીઓને જરૂરી દવાઓ મફત આપવામાં આવશે। ઉપરાંત સર્જરીની જરૂરિયાત ધરાવતા દર્દીઓને નિષ્ણાત તબીબોની સલાહ અનુસાર આધુનિક પદ્ધતિથી ઓપરેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે। કેમ્પ દરમિયાન સર્જરી, સ્ત્રી રોગ, આંખના રોગો, બાળરોગ, દાંતના રોગો, ચામડીના રોગો, કિડનીના રોગ, કાન, નાક, ગળાના રોગ, હાડકાના રોગ, હૃદય રોગ, ટીબી તથા અન્ય સામાન્ય રોગોના નિદાન અને સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે। પ્રેસ કોન્ફરન્સમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના અનીસ પરીખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। રોટરી ક્લબ ઓફ ભરૂચ તથા ઝૂલેલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી તારીખ 14 જૂન રવિવારના રોજ સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી ઝૂલેલાલ હોસ્પિટલ તવરા રોડ ખાતે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેડિકલ કેમ્પમાં ભરૂચના 80 જેટલા તજજ્ઞ ડૉક્ટરો સેવા આપશે અને આ કેમ્પ દરમિયાન જે બી દર્દીઓને દવાની જરૂર હશે તેમને નિઃશુલ્ક દવા પ્રોવાઈડ કરવામાં આવશે અને સાથે સાથે જેને ઓપરેશનની જરૂર હશે તેવા દર્દીઓને ભરૂચ રોટરી ક્લબના નિયમ અનુસાર એમનું ઓપરેશન પણ સંપૂર્ણપણે ફ્રીમાં કરી આપવામાં આવશે। સાથે સાથે નારાયણ હોસ્પિટલ, જેની મદદથી તમામ જે દર્દીઓ છે તેમને આંખની ચકાસણી કરી અને જો જરૂરિયાત હશે તો એમને
આંખના ઓપરેશન પણ ફ્રીમાં કરી આપવામાં આવશે અને સાથે જયાબેન મોદી હોસ્પિટલના કેન્સરના તજજ્ઞ ડૉક્ટરોની ટીમ દ્વારા કેન્સરનું પણ નિદાન એ જ સ્થળે કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ભરૂચના તમામ લોકોને અમારી નમ્ર અપીલ છે કે જેટલા બને એટલા લોકો આમાં આ કેમ્પનો લાભ લે અને આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી અમે સૌ ભરૂચની જનતાને અપીલ કરીએ છીએ કે આ કેમ્પનો આપ સંપૂર્ણપણે લાભ લો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો રેકોર્ડ સ્થાપિત કરતા ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી અને તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો રેકોર્ડ સ્થાપિત કર્યાની ખુશીમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. શહેરના જાણીતા શક્તિનાથ મહાદેવ મંદિરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન મહાદેવજીની આરતી ઉતારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ, સારા સ્વાસ્થ્ય અને દેશના સતત વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ દેશે વિકાસના અનેક નવા આયામો હાંસલ કર્યા છે અને જનકલ્યાણકારી યોજનાઓનો વ્યાપક લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચ્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં થયેલા જનવિકાસના કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન દેશના વિકાસ, આત્મનિર્ભર ભારત અને જનસેવાના વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. મહાઆરતી બાદ ઉપસ્થિત લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરી દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશના પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂર્ણ થયા છે. સ્વતંત્ર ભારતમાં સૌથી વધારે સમય સુધી પ્રધાનમંત્રી તરીકે રહેવાનો વિક્રમ પણ આજે એમણે તોડ્યો છે. આજના દિવસે 4399 દિવસ એમને થયા છે પીએમ તરીકે. 26 મે 2014ના દિવસે દેશની સત્તા એમણે સંભાળી ત્યારથી લઈને અત્યાર સુધી અવિરત વિકાસ, અવિરત વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષની ઉજવણી 5મી જૂન વિશ્વ યોગ દિવસથી શરૂ થઈને વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈને 21મી જૂન વિશ્વ યોગ દિવસ સુધી ચાલવાની છે. આ સમયગાળા દરમિયાન 12 વર્ષમાં ભારત સરકારે કરેલા કામોનો હિસાબ કિતાબ એ પ્રજાની સામે આપવા માટેનું અભિયાન છે અને ભવિષ્યમાં 2047માં વિકસિત ભારત બનાવવા માટેનું જે સપનું છે, એની જે બ્લુપ્રિન્ટ છે, એનો જે એક્શન પ્લાન છે, એના માટે થઈને જે ટાસ્ક ફોર્સ રાજ્યોમાં અને દેશમાં બન્યું છે, એ દ્વારા તબક્કાવાર 2047 સુધી ભારતને વિકસિત બનાવવા માટે શું કામ કરવા છે સરકાર જઈ રહી છે, એનાથી લોકોને વાકેફ કરવા માટે અને આજનો આ મહાઆરતીનો જે કાર્યક્રમ છે, દેશની તમામ વિધાનસભાઓમાં આજે એક સાથે આ કાર્યક્રમ છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થતા ભરૂચમાં ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત મહાપુરુષોની પ્રતિમાની સાફ સફાઈ કરી હતી. ભરૂચમાં કેન્દ્રની મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શહેરના સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત મહાપુરુષોની પ્રતિમાઓની વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, જિલ્લા ઉપપ્રમુખ નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ પ્રતિમાની સફાઈ કરી અને મહાપુરુષોને વંદન અર્પણ કર્યું હતું. આ પ્રસંગે કાર્યકરોએ સ્વચ્છતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતા મહાપુરુષોના જીવન મૂલ્યોને યાદ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ મોદી સરકારના 12 વર્ષના વિકાસ કાર્યો અંગે પણ માહિતી આપી હતી. 5મી જૂનથી 21 જૂન આ 17 દિવસ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી 12 વર્ષમાં સરકારે કરેલા કામોનો હિસાબ એ પ્રજા સુધી આપવાનો આ અભિયાન છે. એના ભાગરૂપે આજે અહીંયા સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાપુરુષોની પ્રતિમાની સફાઈનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના શહેરના અને જિલ્લાના આગેવાનોની હાજરીમાં કરવામાં આવે છે. ખૂબ સુંદર વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો છે. શિવસેના પક્ષની રાષ્ટ્રીય કાર્યકારીમાં પ્રતિનિધિત્વ કરતી 20 રાજ્યોના રાજ્ય વડાઓની બેઠક નવી દિલ્હીમાં પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે શિવસેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખ SR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
નવી દિલ્હી ખાતે શિવસેના પક્ષની રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં 20 રાજ્યોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યના વડાઓના મંતવ્યો, તેમના કાર્યમાં આવતી સમસ્યાઓ અને પડકારોને સમજવામાં આવ્યા હતા. તેમજ આ રાજ્યોમાં શિવસેનાના સંગઠનના વિસ્તરણ અને મજબૂતીકરણ પર કેન્દ્રિત હતી. ચર્ચામાં શિવસેના અન્ય રાજ્યોમાં નવી ગતિ મેળવશે અને પક્ષના કાર્યકરો દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓને ન્યાયી રીતે ઉકેલવામાં આવશે. ગુજરાત રાજ્યના વડા S.R. પાટીલે બાળાસાહેબ ઠાકરેના આદર્શોને દરેક ગામમાં એક શાખા અને દરેક ઘરમાં ભગવો ધ્વજ, આ સંદેશ ગુજરાતના દરેક ઘર, ગામ અને શહેરમાં પહોંચાડવો જોઈએ તેવી હાકલ કરી હતી. આ પ્રસંગે શિવસેનાના રાષ્ટ્રીય સચિવ કેપ્ટન અભિજીત અડસુલ, ગુજરાત રાજ્ય પ્રભારી જીમી અડવાણી અને દિલ્હી રાજ્ય પ્રમુખ સંદીપ ચૌધરી હાજર રહ્યા હતા. પશ્ચિમ ઉત્તર પ્રદેશના વડા લલિત મોહન શર્મા તેમજ 20 અન્ય રાજ્ય વડાઓ, નાયબ રાજ્ય વડાઓ અને અન્ય મુખ્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. અંકલેશ્વરમાં રાજસ્થાનથી નીકળેલી 21 ફૂટ લાંબી અષ્ટધાતુની બનેલી પવિત્ર ગદાની ઐતિહાસિક ગદાયાત્રા તરીકે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તોએ શ્રદ્ધાભેર આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. રાજસ્થાનના ઉદયપુર ખાતે કંચન સેવા સંસ્થાન દ્વારા 11 મુખી અને 84 ફૂટ ઊંચા હનુમાનજી મહારાજના મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કંચન સેવા સંસ્થાન દ્વારા 21 ફૂટ લાંબી અને અષ્ટધાતુથી બનેલી પવિત્ર ગદાની ઐતિહાસિક ગદાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર ગદાયાત્રા છેલ્લા 2.5 વર્ષથી ગુજરાતભરમાં ભ્રમણ કરી રહી છે અને આ ગદાયાત્રા સમગ્ર ભારતમાં ભ્રમણ કરવાની છે. ત્યારે આ ગદાયાત્રાનું અંકલેશ્વર શહેરમાં આગમન થયું હતું. ગદાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવ સાથે દર્શનનો લાભ લીધો હતો. અંકલેશ્વરના રામકુંડ ખાતે મહંત ગંગાદાસ બાપુના હસ્તે ગદાની વિધિવત પૂજન અને આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગદાના દર્શન કરી પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ રાત્રિ રોકાણ કરી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને ભક્તોએ શ્રદ્ધાભેર આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી. યાત્રાનો મુખ્ય હેતુ ધર્મ જાગૃતિ, ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન અને હનુમાનજી પ્રત્યેની આસ્થા પ્રબળ બનાવવાનો છે. યાત્રાના આગમનથી અંકલેશ્વરમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો અને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. राजस्थान उदयपुर से हनुमान धाम की 21 फीट की गदा यात्रा संपूर्ण भारत की यात्रा कर रही है, जिसमें उदयपुर में 84 फीट प्रतिमा व 11 मुखी हनुमान धाम का निर्माणाधीन है. तो उसके धर्म जागरण व उपलक्ष्य में धर्म प्रचार और सनातन धर्म से जागृत करने का प्रयास ज़्यादा से ज़्यादा किया जा रहा है. तो सभी भक्तजन इसका स्वागत जरूर करें. और आज 2.5 साल में अपने अंकलेश्वर में पहुंची है, तो सभी भक्तों ने हर्षोल्लास के साथ स्वागत किया है. और ये 10 साल का प्रोजेक्ट है, जिसमें 7.5 वर्ष तक ये और पूरे भारत देश में घूमेगी. फिर उसके बाद अयोध्या जाकर के उदयपुर में जो 84 फीट प्रतिमा 11 मुखी हनुमान जी निर्माणाधीन है, उनकी प्राण प्रतिष्ठा के साथ इस अष्ट धातु से बनी पवित्र गदा का जो 21 फीट की गदा संपूर्ण भारत की यात्रा कर रही है, जो प्राण प्रतिष्ठा के साथ लगाई जाएगी. जय जय श्री राम. અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવપૂર્વક આરતીમાં જોડાયા હતા. નરેન્દ્ર મોદીએ દેશના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી વધુ સમય સુધી સેવા આપવાનો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપિત કરતા તેમના સન્માનમાં વિશેષ આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે તેમના દીર્ઘાયુ, આરોગ્ય અને દેશના સર્વાંગી વિકાસ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાનના નેતૃત્વને દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. જય સિયારામ. આજે રામકુંડ તીર્થ ઉપર ઉદયપુરથી નીકળેલી ગદા યાત્રા, જ્યાં હનુમાનજીની 84 ફૂટની ભવ્ય, દિવ્ય અને અત્યાધુનિક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે ઉદયપુર રાજસ્થાનથી 26 ફૂટની ગદા યાત્રા આજે રામકુંડ તીર્થ ઉપર આવી અને તમામ ભક્તોએ આ ગદા યાત્રાનું સ્વાગત કર્યું અને એમના દર્શન કર્યા. સાથે સાથે આજે આરતીનો બહુ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ઈશ્વરસિંહ પટેલ, અમારે પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ અંદાડિયા, કમિટીના ચેરમેન શ્રી રાહુલભાઈ
તમામ સંગઠિત સભ્યો આજે હાજર રહીને નરેન્દ્રભાઈ મોદીએ જે રેકોર્ડ તોડ્યો વડાપ્રધાન 12 વર્ષ, એના ઉપલક્ષમાં આજે મહાઆરતીનો કાર્યક્રમ રામજીની આરતી કરવામાં આવશે. અસ્તુ. જય સિયારામ. આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂરા કરીને 13મા વર્ષે પ્રવેશ કર્યો છે ત્યારે અને ગુજરાતની અંદર પણ 2001થી 2014 સુધી રાજ્યના મુખ્યમંત્રી તરીકે પણ અનેકવિધ સેવાઓ કરીને આજે દેશના વડાપ્રધાન તરીકે જ્યારે 12 વર્ષ પૂરા કર્યા ત્યારે 13મા વર્ષના મંગળ પ્રવેશમાં મોદી સાહેબના દીર્ઘાયુ અને દેશની પ્રગતિ માટે સ્વાસ્થ્ય સારું રહે માટે આજે મહાઆરતીનો પ્રોગ્રામ રાખ્યો ત્યારે અહીંયા અમારા રામકુંડ મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આ મહાઆરતીનો એમણે લાભ લીધો ત્યારે મોદી સાહેબ જે રીતે 4399 દિવસ વટાવીને 4400 દિવસ સુધી પહોંચી રહ્યા ત્યારે મેં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવ્યો છે. સમગ્ર ક્ષેત્રે દેશની અંદર અને ગુજરાતની અંદર ખૂબ પ્રગતિ થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. વાલિયા નેત્રંગ માર્ગ ઉપર કપચી ભરેલ હાઈવે ટ્રકનું શિવ દર્શન સોસાયટી સામેથી ટાયર નીકળી જતા 200 મીટર દૂર બેઠેલ 2 યુવાનો બાદ 108 એમ્બ્યુલન્સ સાથે ભટકાયું હતું. વાલિયા ગામના 2 યુવાનો તેઓના મિત્રો સાથે ગ્રામ પંચાયતના વોટરવર્ક્સ પાસે આવેલ ગલ્લા નજીક બેઠા હતા. તે દરમિયાન મધરાતે ઓવરલોડ હાઈવે ટ્રકનો ચાલક પૂરપાટ ઝડપે વાલિયા નેત્રંગ માર્ગ પરથી અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન વાલિયા નેત્રંગ માર્ગ ઉપર કપચી ભરેલ હાઈવે ટ્રકનું શિવદર્શન સોસાયટી સામેથી ટાયર નીકળી ગયું હતું. જે ટાયરે 200 મીટર દૂર બેઠેલ ચિરાગ વસાવા અને હર્ષ વસાવા નામના યુવાનને અડફેટમાં લીધા બાદ સરકારી હોસ્પિટલમાં ઉભેલ 108 એમ્બ્યુલન્સ સાથે ભટકાયું હતું. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓના પગલે ઈજાગ્રસ્ત બંને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ વિચિત્ર અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે. સંસ્કાર ભારતી ટ્રસ્ટ ભરૂચ સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન દ્વારા ગો ગ્રીન ડ્રાઈવ અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ અભિયાન તથા પ્રકૃતિ સંરક્ષણ રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તેમજ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પ્રકૃતિના સંરક્ષણ માટે સામૂહિક જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. આ કાર્યક્રમમાં દિવ્યા ચૌધરી વનક્ષેત્ર અધિકારી મુખ્ય અતિથિ તરીકે તથા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટા તથા શ્રીમતી લટા રૂંગટા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રવીણ પુરોહિત, ભાવેશ હરિયાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રકૃતિ સંરક્ષણ રેલીને લીલી ઝંડી આપી કરવામાં આવી હતી. આ રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ પર્યાવરણ જાળવણી, વૃક્ષારોપણ અને ટકાઉ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવતા સૂત્રોચ્ચારો અને સંદેશાત્મક પ્લેકાર્ડ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ નુક્કડ નાટક દ્વારા આબોહવા પરિવર્તન, પ્રદૂષણ ઘટાડવા તથા કુદરતી સંસાધનોના સંરક્ષણની તાત્કાલિક જરૂરિયાત અંગે અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના બોયરામાંથી પ્રાચીન મૂર્તિઓ મળી આવ્યાના દાવા. વિડીયો, ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર જિલ્લામાં ચર્ચા અને વિવાદનો માહોલ. જામા મસ્જિદના ટ્રસ્ટીઓ તથા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ. વાયરલ સામગ્રી પ્રસારિત કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ. અંકલેશ્વરમાં વેલ માછલીના એમ્બરગ્રીસ સાથે 3 શખ્સ ઝડપાયા. ₹66 લાખથી વધુના મુદ્દામાલ સાથે વન વિભાગની કાર્યવાહી. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલ ઉન્નતિનગર વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા રહીશોમાં ભારે રોષ. નવાઈની વાત તો એ છે કે વોર્ડમાંથી પાલિકાના વર્તમાન ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખ જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટાઈને આવ્યા છે. અંકલેશ્વર 3 રસ્તા ખાતે વર્ષોથી શાકભાજી વેચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાઓને નગરપાલિકા તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. દહેજ શહેર આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અગ્રણી ઔદ્યોગિક અને નિકાસ કેન્દ્રોમાં સ્થાન મેળવી રહ્યું છે. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.